હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરસ મજાની એવું પાઉંભાજી. તો તેના માટે મેં અહીંયા કિલો જેટલી દૂધી લીધી છે. તેને સમારીને ધોઈ દીધી છે. અને આ એક બટાકો લીધો છે, બટાકાને પણ ધોઈ દીધો છે. તેને પણ આપણે સમારી દઈશું અને કુકરમાં એડ કરી દઈશું. અને તેમાં 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું. અને તેને કુકરને હવે આપણે ઢાંકીને ગેસ ઉપર વિસલ 3-4 વાગવા દઈશું. આ મેં લસણ લીધું છે, તેમાં થોડું લસણ, અડધું મરચું ને આદું લીધું છે. તેને પણ આપણે ખાંડી દઈશું. આ 3 ટામેટાં, 1 કેપ્સિકમ અને 2 ડુંગળી લીધી છે. આ બધાને ઝીણું સમારી દઈશું. એક પેનમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું બટર એડ કરીશું. એક ચમચી બટર એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. હલાવી લઈશું. જીરું તતડી જાય એટલે તેમાં આપણે જે કેપ્સિકમ લીધું છે ઝીણું સમારેલું તે એડ કરીશું. અને 2 ઝીણી જે ડુંગળી સમારી છે તે એડ કરીશું. તેને હલાવીને આપણે મિક્સ કરી લઈશું અને 3 મિનિટ જેવું થવા દઈશું ફાસ્ટ ગેસે. હવે તેમાં આપણે 3 ઝીણા ટામેટાં સમારેલા છે તે એડ કરીશું. અને ટામેટાં જલ્દી ચડી જાય તેના માટે થોડું મીઠું એડ કરીશું. હલાવીને મિક્સ કરી લઈશું અને આને પણ આપણે 3 મિનિટ જેવું થવા દઈશું. આ અડધી વાટકી મેં વટાણા લીધા છે, લીલા વટાણા બાફીને, તે એડ કરીશું અને હલાવી લઈશું. એકાદ મિનિટ પછી આપણે તેમાં આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. હલાવીને મિક્સ કરી તેને પણ ચડવી દઈશું. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 2 ચમચી જેટલું લાલ મરચું છે કાશ્મીરી તે એડ કરીશું. 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તે એડ કરીશું. અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, મિક્સ આવે છે. અને 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, તેને હાથથી મસળીને તે એડ કરીશું. હવે બધી વસ્તુને સારી રીતે હલાવવાની છે. તેમાં આપણે અડધી વાટકી જેટલી કોથમીર લીધી હતી તે પણ એડ કરીશું, ઝીણી સમારી. હવે આ બધી જ વસ્તુ છે તેને આપણે હલાવીને મિક્સ કરી લઈશું મસાલાને અને 2 મિનિટ માટે ફાસ્ટ ગેસે થવા દઈશું. હવે તેમાં આપણે લીંબુ એડ કરીશું, અડધું લીંબુ એડ કરીશું. તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. હલાવીને મિક્સ કરી લઈશું. અને આપણે તેને ઢાંકી દઈશું અને ઢાંકીને 4-1 મિનિટ આપણે થવા દઈશું. હવે આપણે તેમાં દૂધી જે બાફીને રાખી હતી, બટાકાની દૂધી, તે એડ કરીશું. હલાવીને મિક્સ કરી દઈશું અને તેને
3 મિનિટ થવા દઈશું ઢાંકીને. હવે તેમાં આપણે જે દૂધી બટાકો કે બી મસાલો આખો રહી ગયો હોય તેને સારી રીતે મેશ કરી દઈશું. ઝીણો એકદમ મેશ કરી દેવાનું છે બધું. તો હવે આપણે તેમાં કોથમીર ઝીણી છે સમારી રીતે એડ કરીશું. હવે પાઉં છે તેને પણ શેકી લઈશું પેન ઉપર તેલ લગાવીને. તો તૈયાર છે સરસ મજાની પાઉંભાજી. આપણા દરેકના ઘરમાં છોકરાઓને દૂધી તો ભાવતી જ નથી. જો તમે છોકરાઓને દૂધીનું શાક આ રીતે ભાજી બનાવીને આપશો તો તે આંગળા જ ચાટતા રહી જશે અને બધું જ શાક પતાવી દેશે. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં જે બેલ આઇકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો, જેથી આવનારી નવી નવી રેસીપીની માહિતી સૌ પ્રથમ તમને લોકોને મળે. જય શ્રી કૃષ્ણ.